ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા। રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે। ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ દ્વારા 4000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે। એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે। હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક એક બાળકની સાથે અમારા શિક્ષકો અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ